उम्र 50 ઉંમર 50 આ સાપર સરકારી હોસ્પિટલે દવા જો કેવી આપે છે. ડાયક્લો ટ્યુબ નથી, બીજી દવાઓ પકડાવી આપે છે. સાપર સરકારી હોસ્પિટલે કોઈ જાતની દવા નથી અને પબ્લિકને નો દવાની દવા દે છે. શાપરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફે તાપણું કર્યું હતું. ઠંડીથી બચવા તેઓએ પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂક્યો હતો. ત્યારે આ દરમિયાન જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? શાપરના આરોગ્ય કેન્દ્રમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિનો વિડીયો સામે આવ્યો છે. આરોગ્ય કેન્દ્રમાં 15થી વધુ લોકો ઉપસ્થિત હતા ત્યારે આ ઘટના ઘટી હતી. આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કરાયું, તેમાંથી અગ્નિકાંડ સર્જાય તો જવાબદાર કોણ? કાલે હું અહીં દવા લેવા આવ્યો હતો. દવા લીધા પછી મેં કીધું ભાઈ મને આ દવાથી રિએક્શન આવે છે. આ લોકો કે અમારી પાસે બીજી દવા છે નહીં, આ દવા તમને લાગુ પડી જશે. મેં કીધું આ દવાથી મને રિએક્શન આવે છે, છતાં કોઈ જવાબ દીધો નહીં. એટલે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો લેબમાં આ લોકો ભઠ્ઠો કરીને ઊભા હતા. લાઈટ ત્યારે હતી કે નહોતી? લાઈટ હતી જ ત્યારે, અને 15 થી 20 માણસો અંદર હતા. આખો સ્ટાફ હતો, તાપતા હતા બધાય. અને હવ રીતે હવ જવાબ કોઈ દેવાનું રાજી નહોતું. તાપણું ક્યારે કરતા હતા? એ 9:30 ની આસપાસ સવારે. ગઈકાલે શાપર સામૂહિક આરોગ્યનો એક વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર દેખાય છે કે ભાઈ આગ લાગેલી છે અને એ આગ લાગી છે કે લગાડવામાં આવી છે, બંને વસ્તુ જોખમી છે. કારણ કે વિડીયો લગભગ લેબની અંદરનો લાગે છે. આવતીકાલે એ લોકોને બધાને અમે લોકો બોલાયા છે. જે કર્મચારી છે એને પણ બોલાયા છે, જે અધિકારી છે એને બી બોલાયા છે, અને એ લોકોના નિવેદન નોંધવામાં આવશે અને એના પછી આગળની શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. માનનીય ડીડીઓ સાહેબ સાથે મળીને એ લોકોની આગળની જે કાર્યવાહી છે એમાં અમે લોકો જે દંડાત્મક કાર્યવાહી છે કે શિક્ષાત્મક કાર્યવાહી છે એ કરવામાં આવશે. સર, દવાનો યોગ્ય જથ્થો, દવા પણ જે લખી દેવામાં આવી છે તે નથી આપવામાં આવી હતી, તેવો પણ વિડીયોમાં આરોપ છે તે દર્દી દ્વારા મૂકવામાં આવ્યો છે. સીએચસી ની અંદર લગભગ ઈડીએલ પ્રમાણે જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ છે એ પ્રમાણે દવાઓ હોવી જોઈએ. જે વપરાશમાં હોય, ડેલી વપરાશમાં, એ તો વસ્તુઓ હોવી જ જોઈએ. પેશન્ટને આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ન થાય એ જોવાની જવાબદારી આપણા સુપ્રિન્ટેન્ડન્ટની છે. તો અમે લોકો એક પરિપત્ર બી સાથે જાણ કરીશું બધી જગ્યાએ કે ભાઈ આવી કોઈ ફરિયાદ દવાના લગતે ન આવે એ જોવાની જવાબદારી દરેક સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટ નિભાવે સાથે.